મમ્મા શું કહું તારા વિશે? તું છે એટલે હું અહીંયા છું. માં એક દુનિયામાં એક એવો વર્ડ છે કે જેના વગર દુનિયામાં કંઈ શક્ય જ નથી. માં એક અલગ શક્તિ છે જેને દુનિયાની કોઈ પણ તાકાત રોકી નથી શકતી. આપણે જ્યારે આપણી દુનિયામાં આવીએ છીએ તો સૌથી વધારે જો આપણા માટે સહન કરતી હોય તો એ આપણી એક માં છે. માં એક એવો શબ્દ છે જે સાંભળીને જ લોકોના દિલમાં એક અનોખો આનંદ ઊભો થઈ જાય છે. માં એક એ શબ્દ નથી, માં એક તીર્થ છે. માની તુલના કોઈ આવી શકતું જ નથી. કહેવાય છે ને કે માં એ માં, બીજા બધા વગડાના વાહ. જ્યારે આપણે રડીએ ત્યારે એ પણ રડે અને જ્યારે આપણે હસીએ ત્યારે એ પણ હસે છે. માં જે વિચારી શકે છે કે પોતાના પુત્ર પર શું વીતે છે એ કીધા વગર એ જાણી લે છે, એ જ એક માં હોય છે. એવરી સિચ્યુએશનમાં મને ગાઈડ કરે છે, હેલ્પ કરે છે, સપોર્ટ કરે છે. એમની જે ફિલિંગ્સ મારા માટેની લઈને એ છે કે હું કંઈક પણ નાનામાં નાની પણ એક્શન કરતો હોઉં તો એ કેસમાં પણ એમને ખબર પડી જાય કે કઈ ઇસ્યુ છે, શું છે. કેમ કે મારા મમ્મી એમ અત્યાર સુધીમાં મારી પાછળ બહુ જ મહેનત કરેલી છે. મારી સ્ટડીથી લઈને જોબ સુધીમાં એનો બહુ મોટો રોલ છે. તમે મારું બેકબોન બનીને ત્યાં સુધી મને પહોંચાડી છે, ભણવાનું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું છે કે તું ભણશે તો તું આગળ વધશે. ત્યાં મને સપોર્ટ કરીને મારું સ્ટડી જે હતું તે કમ્પ્લીટ કરાવ્યું છે અને હવે જોબ કરવા માટે પણ તું મને સપોર્ટ કરે છે. એટલે જ તો કહેવાય છે કે ભગવાન બધે અવતરી નહીં શક્યા અને એટલે જ માને જન્મ આપ્યા. જો આપણી માં જો આપણા વિશે આટલું બધું વિચારતી હોય આપણી માટે કે મારો છોકરો આગળ જઈને આવું કરે, આમ કરે, એમની પણ કંઈ એક્સપેક્ટેશન હોય આપણને લઈને, તો આપણી પણ કંઈ એક્સપેક્ટેશન હોવી જોઈએ કે આપણી માને કોઈ નીચું ના આવવું જોઈએ. કે દરેક સંતાન જો માને ઠારશે તો એ પોતે પણ ઠરશે. તમે ભલે લાખ રૂપિયા કમાઓ પણ જો જેના મા બાપ નથી ઠર્યા તો એ લાખ નથી પણ રાખ છે. કે માની જે જોબ છે એ એક હાઈએસ્ટ સેલરી કરતાં પણ એક વધારે છે. એમને રિટર્નમાં પુરસ્કારમાં ખાલી ને ખાલી એક પ્રેમ જ મળે છે. જ્યારે મમ્મી તું ઘરમાં નહીં હોય ને ત્યારે ઘર બહુ ખાલી ખાલી લાગે છે, ગમતું જ નથી. મમ્મીથી દૂર રહું છું. મમ્મીના હાથના ખાવાનું બહુ ભાવે, બહુ યાદ આવે. આ દુનિયામાં મારું જે કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય, મારું જે કોઈ માર્ગદર્શન કોઈએ કર્યું હોય તે તમે જ છો. તમે પોતાનું ન વિચારતા દિવસભર અમારા માટે જે ઘરે મહેનત કરો છો એના માટે તમને ખૂબ ખૂબ થેન્ક યુ છે મમ્મી. થેન્ક યુ સો મચ મમ્મી. ફર્સ્ટ ઓફ ઓલ તમે મારી લાઈફમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છો જે કદાચ કોઈ રિપ્લેસ નહીં કરી શકે એ કેરેક્ટરને. થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ, મારી બધી જ વિશેષ પૂરી કરવા માટે. બધી વસ્તુનું રિપ્લેસમેન્ટ છે પણ મમ્મી પપ્પાનું રિપ્લેસમેન્ટ આ દુનિયામાં કે છે નહીં. માં એ માં છે જેની આગળ भगवान पण कहीं नहीं. मेरे लिए जो मेरी मम्मी है ना वो एक सपोर्ट सिस्टम है कि उन्होंने हर जगह मुझे हर चीज़ में बहुत अच्छे से सपोर्ट किया है. માં મારી માટે મારી દુનિયા છે. મારા મધર છે એ મારા માટે ગોડ સમાન જ છે. મમ્મી તું મારા માટે મારી દુનિયા છે, મારું વર્લ્ડ છે. તું મારા માટે બહુ સ્પેશિયલ છે. તું માં છે, તું માં જ છે. માં મારા માટે દુનિયા છે કે જેના વગર મારું જીવન પૂરું અધૂરું છે. મારી મમ્મી માટે એક વર્ડ કહું તો એ છે રોલ મોડલ. તમે મારી તાકાત છો. મમ્મી એક મારી એવી દુનિયા છે જે મારું સર્વસ્વ છે. મધર્સ લવ ઇઝ ધ પ્યોરેસ્ટ લવ ઇન ધ વર્લ્ડ. દેટ્સ વોટ આઈ ફીલ. અને એ સાચું છે એકદમ. આઈ લવ યુ. આઈ લવ યુ મમ્મી. કે મમ્મી આઈ લવ યુ. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનની રે જોડ સખી નહીં જડે રે લોલ.